મિત્રો, આજે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે કુદરતી પાણીનું ઝરણું છે. આ ઝરણું આંબાપાણી ગામના જંગલમાં પૂર્ણા નદી કિનારે આવેલું છે. આ જગ્યાને લોકલ લોકો સેવાળિયા નામથી ઓળખે છે, કારણ કે અહીં નદીમાં શેવાળ કે લીલ વધુ જોવા મળે છે. આ પાણીનું ઝરણું આજુબાજુના ગામના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ વનભોજન કરવા આવતા પ્રવાસીઓ હોય કે જંગલમાં પશુ ચરાવતા લોકો, તેઓને અહીંથી શુદ્ધ અને શીતળ પાણી પીવા માટે મળી રહે છે. લોકો આ પાણી બોટલ કે વાસણમાં ભરી શકે તે માટે પાઇપ મૂકવામાં આવી છે. તો મિત્રો, કોઈ વાર મોકો મળે તો આવા કુદરતી ઝરણાનું પાણી જરૂર પીશો. આવા પાણીના ઝરણાથી મળતું પાણીમાં કુદરતી રીતે મિનરલ્સ ભળેલા હોવાથી તે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. મિત્રો, તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે સેવાળિયાનું કુદરતી ઝરણું બારેમાસ વહેતું જ રહે છે. નવાઈની વાત તો એ છે કે ચોમાસામાં ભલે નદીમાં ડહોળું કે ગંદુ પાણી વહેતું હોય, પણ આ ઝરણામાં શુદ્ધ અને ચોખ્ખું પાણી વહે છે. કહેવાય છે કે આ પાણી આજુબાજુના ડુંગરના પેટાળમાંથી વહે છે. તો મિત્રો, આવા કુદરતી ખજાના કે સ્ત્રોતો આપણા આદિવાસી સમાજ માટે વરદાન સમાન છે. તેથી તેનું મહત્વ સમજી જતન કરવું જોઈએ, કેમ કે જીવસૃષ્ટિ કુદરત સાથે જોડાયેલ છે. જો આપણે કુદરતનું રક્ષણ કરીશું તો કુદરત આપણું રક્ષણ કરશે. જય પ્રકૃતિ, જય આદિવાસી.